પોપટ અને આંબાનું ઝાડ. એક સુંદર બગીચામાં એક ઘટાદાર આંબાનું ઝાડ હતું. તેના પર ખૂબ જ મીઠી કેરીઓ આવતી હતી. ત્યાં એક પોપટ પણ રહેતો હતો, જેને આ આંબાની કેરીઓ બહુ પ્રિય હતી. કાગડાનો કકળાટ. એક દિવસ એક કાગડો તે આંબા પર આવ્યો અને પોપટને હેરાન કરવા લાગ્યો. કાગડો કર્કશ અવાજે બોલ્યો, ચાલ અહીંથી ભાગી જા. આ આંબાનું ઝાડ મારું છે. જો તે અહીંની એક પણ કેરી ખાધી તો હું તને મારીશ. પોપટ તો બિચારો ડરી ગયો, પણ તે બહુ સમજદાર હતો. તેણે વિચાર્યું કે લડવા કરતાં બુદ્ધિ વાપરવી સારી. પોપટની યુક્તિ. થોડા દિવસ પછી પોપટને બગીચાના એક ખૂણામાં એક લાલ રંગનો મોટો ફુગ્ગો મળ્યો. પોપટે પોતાની ચાંચમાં એ ફુગ્ગો પકડ્યો અને આંબાના ઝાડ તરફ ઉડ્યો. કાગડો તો દૂરથી જ લાલ ફુગ્ગો જોઈને ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે આ તો કોઈ મોટું લાલ ફળ નથી, પણ કોઈ ખતરનાક પક્ષી કે શસ્ત્ર લાગે છે. જેવો પોપટ ઝાડની નજીક આવ્યો, તેણે ફુગ્ગાને એક જોરથી ચાંચ મારી. ફટાક એવો જોરદાર અવાજ આવ્યો. કાગડો તો એટલો બધો ડરી ગયો કે તેને લાગ્યું કોઈએ બંદૂક ફોડી. તે તાત્કાલિક ત્યાંથી ઉડીને ભાગી ગયો અને ક્યારેય પાછો આવ્યો નહીં. મીઠી કેરીનો સ્વાદ. પોપટ હવે શાંતિથી આંબા પર રહેવા લાગ્યો અને મન ભરીને મીઠી મીઠી કેરીઓ ખાવા લાગ્યો. તેણે સાબિત કરી દીધું કે શરીરના બળ કરતાં બુદ્ધિનું બળ હંમેશા મોટું હોય છે. આ વાર્તાનો બોધ. બુદ્ધિ આગળ, બળ નકામું છે. મુશ્કેલ પરિસ્થિતિ ડરવાને બદલે શાંતિથી વિચારવાથી રસ્તો જરૂર મળે છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો.